તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે। ડીઝલના વપરાશ અને ખર્ચને લઈને મનપા કમિશનર વિવાદમાં આવ્યા છે। ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી મશીન પાછળ 1,47 લાખથી વધુનો ખર્ચ, જ્યાં મનપાના કર્મચારીઓ અધિકારીઓ માટે બસ ભાડે રાખી હતી। તો ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી મશીન પાછળ 1,47 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો। મનપાના કર્મચારીઓ અધિકારીઓ માટે બસ ભાડે રાખી હતી અને બસના ભાડા પાછળ 6,69,000 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા। ડિમોલેશન દરમિયાન 4,055 લીટર ડીઝલનો અલગથી ખર્ચ, જ્યારે વાહનો ભાડે રાખવા છતાં ડીઝલના ખર્ચને લઈને હવે અનેક સવાલો ઉઠ્યા છે। ડિમોલેશનના મુખ્ય અધિકારી તુષાર સુમેરા આ સમગ્ર મામલાને લઈને મૌન જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટના જંગલેશ્વરનો ડિમોલેશનનો વિવાદ સતત વધી રહ્યો છે અને વધુ એક આ ખર્ચનો વિવાદ સામે આવ્યો છે। હજી ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે જંગલેશ્વર ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું, આ જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન પહેલા કાજુ કતરીના જે બિલ છે તેને લઈને વિવાદ થયો, ત્યારબાદ પાણીના બિલને લઈને વિવાદ થયો છે, ત્યારબાદ વિડીયોગ્રાફીના કામને લઈને વિવાદ થયો છે અને હવે જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન જે ડીઝલનો ખર્ચો ઉધારવામાં આવ્યો છે તેને લઈને વિવાદ થયો છે। વિવાદ એટલા માટે થયો છે કે મહાનગરપાલિકા દ્વારા જે જનરલ બોર્ડની અંદર જે નગરસેવક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જંગલેશ્વરના ખર્ચને લઈને, તેની જે વિગત મહાનગરપાલિકાના જ અધિકારીએ આપી છે તેના વિગત અમારી પાસે આવી છે અને આ વિગતની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 1,47 લાખથી વધુનો ખર્ચ જે હિટાચી મશીન, ટ્રેક્ટર છે, ડમ્પર છે, આ તમામ સાધનો પાછળ કરવામાં આવ્યો છે। તો એમાં પણ ડીઝલનો ખર્ચોનો સમાવેશ હોય છે। આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ આ બંને માટે આવવા માટે અને જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેના માટે અલગથી ખર્ચ ઉધારવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ છે કે આ બંને ખર્ચ બાદ પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 4,055 લીટર જેટલો ડીઝલનો ખર્ચ છે તે પણ ઉધારવામાં આવ્યો છે। સવાલ એ છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ માટે તમે વાહનોની વ્યવસ્થા કરી તો એમાં પણ ડીઝલની વ્યવસ્થા સાથે હોય છે, તમે જે મશીનોનો ઉપયોગ કર્યો એમાં પણ ડીઝલની વ્યવસ્થા સાથે હોય છે, એનો પણ ખર્ચ આપ્યો। તો આ 4,000 લીટર જે ડીઝલ છે તેનો ઉપયોગ ક્યાં થયો તે સૌથી મોટો સવાલ હવે સામે આવી રહ્યો છે। કારણ કે જે 4,000 લીટર ડીઝલ છે તેનું જો આપણે સામાન્ય ગણિત માપીએ તો પણ જો 10ની એવરેજ ગાડી આપતી હોય તો લગભગ 40,000 કિલોમીટર છે તે વાહન ચાલે એટલું ડીઝલ આ 4,000 લીટરનું ક્ષમતા હોય છે। સવાલ એ છે કે આ 3 દિવસ જે રાજકોટ જંગલેશ્વરનું ડિમોલેશન ચાલ્યું, આ 3 દિવસની અંદર એવા કેવા વાહનો ફેરવવામાં આવ્યા કે 40,000 જેટલા ડીઝલનો ઉપયોગ થયો। મહાનગરપાલિકાના જે કમિશનર છે તુષાર સુમેરા સાહેબ, તેમના દ્વારા આ સમગ્ર ડિમોલેશન છે તેમની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી। સવાલ એ છે કે આ સાહેબ છે તેમના દ્વારા જ આ તમામ બિલો છે તેમાંથી મોટાભાગના જે પેમેન્ટ છે, જે ચૂકવણા છે તે કરી દેવામાં આવ્યા છે। હવે સવાલ એ છે કે એક બાદ એક જે જંગલેશ્વર ડિમોલેશન વિવાદ છે તેને લઈને પગલાં ક્યારે લેવામાં આવશે, કેમ કે જે તપાસ કમિટી છે તેનું નિમણૂક કરવામાં આવી હતી, તેના પણ 40 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ પણ તપાસ કરવામાં નથી આવી, કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। મહાનગરપાલિકાના ચાહે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ હોય કે મહાનગરપાલિકાના કમિશનર હોય કે અન્ય અધિકારીઓ હોય, તમામ બાબતોને લઈને મૌન સેવી રહ્યા છે અને જે પદાધિકારી એવું કહી રહ્યા હતા કે પૈસા રોકી દેવામાં આવશે, બિલ અટકાવી દેવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે। આજે 40 દિવસ થઈ ગયા, હજુ સુધી ન તો કોઈ કાર્યવાહી થઈ છે, ન તો કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે ન તો રિપોર્ટને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે, એટલે કે ભીનું સંકેલવાનો પૂરેપૂરો પ્રયાસ થતો હોય એવું લાગી રહ્યું છે। જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો હવે વધુ એક આ વિવાદ સામે આવ્યો છે જંગલેશ્વરના ડિમોલેશનમાં।
3 દિવસ આ ડિમોલેશન ચાલ્યું, પરંતુ હવે ખર્ચને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે, કેમ કે ડમ્પર ટ્રેક્ટર હિટાચી મશીન પાછળ 1,47,00,000થી વધુનો ખર્ચ દર્શાવવામાં આવ્યો. તો સાથે સાથે મનપાના કર્મચારીઓ અધિકારીઓ માટે પણ બસ ભાડે રાખી હતી અને બસના ભાડા પાછળ 6,69,000 રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો. ડિમોલેશન દરમિયાન 4,055 લીટર ડીઝલનો અલગથી ખર્ચ આ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે અલગથી આટલું ડીઝલ ક્યાં ઉપયોગમાં લેવાયું તેને લઈને સવાલો થઈ રહ્યા છે, કેમ કે આ ડિમોલેશન 3 દિવસ સુધી ચાલ્યું છે. તમામ ખર્ચ દર્શાવવામાં આવ્યા છે, તેના ઇન્ક્લુડિંગ આ ખર્ચ હોય છે, પરંતુ હવે જ્યારે આ 4,055 લીટર ડીઝલનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. તો આ ડિમોલેશનના મુખ્ય અધિકારી તુષાર સુમેરા આ સમગ્ર મામલાને લઈને મૌન જોવા મળી રહ્યા છે. 40-42 દિવસ જેટલો સમય થઈ ગયો છે, તમામ ખર્ચ દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે ખર્ચ છે તેની સાથે સાથે અલગ ખર્ચ કેમ ઉમેરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ સવાલો છે. 4 દિવસથી હજુ આ સમગ્ર ડિમોલેશનને લઈને કોઈ જ તપાસ હાથ ધરવામાં નથી આવી, નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, પરંતુ અલગ અલગ આ ખર્ચના વિવાદો સામે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો આ સ્ક્રીન પર એ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, તે બિલ છે. બસના ભાડા હોય, અધિકારીઓ માટે જે બસ ભાડે રાખવામાં આવી હોય, કે પછી ડમ્પર ટ્રેક્ટર હિટાચી મશીન પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચ વસૂલવામાં આવ્યો છે, પરંતુ હવે આ 3 દિવસના ડિમોલેશન બાદ અલગથી 4,055 લીટર ડીઝલનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.